નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. તમે સંજય બારૈયા નામની યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જે પણ વિડીયો મૂકવામાં આવે ચેનલમાં એ સૌથી પહેલા તમને મળી રહે. તો આજે આપણે જે છે એ પ્રક્રિયાના સ્વાધ્યાય જે છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં માત્ર રોગનું પ્રમેય, મધ્યકમાન પ્રમેય જે છે એના આધારિત દાખલાઓ બાકી છે. પણ એ પહેલા આપણે જે પ્રક્રિયાના સ્વાધ્યાય, છેલ્લો સ્વાધ્યાય જે છે એમાં જે અલગ અલગ દાખલાઓ છે એ ગણીએ પહેલા, અને પછી રોગનું પ્રમેય, મધ્યકમાન પ્રમેય ઉપર ચર્ચા કરશું. જોઈએ આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય જે છે એમાં dx તરીકે લઈ નાખીએ, અથવા ઉપર સૂચના આપેલી છે કે x ની સાપેક્ષમાં વિકલિત મેળવો. અહીંયા લખશું x ની સાપેક્ષ વિકલિત શોધો, અથવા ખાલી વિકલિત મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખું પદને y બરાબર લઈ લો અને પછી dy/dx દોરવાનું છે, અથવા સીધું dA/dx લઈને દાખલાની શરૂઆત કરો તો પણ થઈ શકે. dA/dx 3x² - 9x + 5 આનું વિકલન મેળવવું છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આમાં આધાર જે છે, આપણે અગાઉ જે સાંકળનો નિયમ હતો કે બાકી વિકલન બાજુમાં મૂકો ને ધ્યાનમાં લઈને આધાર જે છે x સમજીએ. x ની 9 ઘાત, તો 9 ઘાત આગળ આવે અને 3x² - 9x + 5 ની 8 ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય. કોનું વિકલન બાકી રહે? તો કે આધાર જે છે એનું વિકલન બાકી રહે. 3x² - 9x + 5 નું વિકલન બાકી રહે. તો અહીંયા 3x² - 9x + 5 ની 8 ઘાત, અને આ જે વિકલન જે છે એમાં 3x² નું x નું 2x થાય એટલે 6x થશે, -9 અને 5 નું 0. એટલે વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારે તૈયાર થઈ જાય. તો બહુ સરળ દાખલો છે, આરામથી દાખલો ગણી શકાય. આધારને x સમજીને ઘાત આગળ એક ઘાત ઘટી જાય એટલે આધાર જે છે એનું વિકલન બાકી રહે. જોઈએ બીજો દાખલો ગણીએ. sin x cos 6x નું વિકલન મેળવવાનું છે, અથવા ડાયરેક્ટ dA/dx આપણે લઈ લઈએ. તો sin cos 6 નું વિકલન મેળવવું છે. તો આમાં પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જે સાંકળના નિયમનો ઉપયોગ કર્યો હતો એ નિયમનો ઉપયોગ કરીને જ આપણે દાખલો ગણીએ. તો ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય, 3 sin²x, પણ કોનું વિકલન બાકી રહે? તો કે sin x નું વિકલન બાકી રહે. પ્લસ એ જ રીતે અહીંયા ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય અને cos x નું વિકલન બાકી રહે. વિદ્યાર્થી મિત્રો, જો આમાં ઘાત આગળ આવે, એક ઘાત ઘટી જાય, cos નું વિકલન બાકી રહે. તો હવે 3 sin²x, sin નું વિકલન થશે cos, + 6 cos ની 5 ઘાત, cos નું વિકલન થશે -sin x. તો આ રીતે લખ્યા પછી હવે આપણે થોડુંક સાદું વ્યવસ્થિત જો આપવું હોય વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી સામાન્ય લઈ લઈએ. તો 3 સામાન્ય નીકળે છે, બંનેમાંથી 3 લઈ લઈએ. ઉપરાંત sin x સામાન્ય નીકળશે, ઉપરાંત cos પણ સામાન્ય નીકળશે, એટલે 3 sin x cos x સામાન્ય લેવામાં આવે તો આ 3 cos sin નીકળી જાય સામાન્ય. તો અહીંયા sin x વધે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી છે sin x સામાન્ય લેતા એ cos x લઈ લીધા છે, માઈનસ આગળ લઈ લઈએ 6 cos ની 4 ઘાત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાનો જવાબ જે છે મળી જાય. આમાં વધારે કોઈ વિશેષ સાદુરૂપ આપવાની કોઈ જરૂર નથી. તો બે દાખલા સરળ છે. જોઈએ ત્રીજો દાખલો ગણીએ. 5x = 3 cos 2x. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો દાખલો ગણવો છે તો અગાઉ જે પણ અલગ અલગ દાખલાઓ ગણ્યા છે આપણે એનો ઉપયોગ કરવાનો છે. આપણે ગુણ વિધેયનું વિકલન કઈ રીતે મળે, સાંકળનો નિયમ આધારિત ત્રિકોણમિતિ પ્રતિવિધિનું વિકલન કઈ રીતે લઈ શકાય, પ્રચલ સમીકરણો હોય તો એનું વિકલન કઈ રીતે લઈ શકાય, પછી લઘુગણકી વિકલન કઈ રીતે લઈ શકાય, આ તમામ અગાઉના જે આપણે વિકલન મેળવ્યા છે એનો ઉપયોગ કરીને જે છે આપણે જોઈશું કે આધાર તરીકે 5x છે વિદ્યાર્થી મિત્રો, અને ઘાત તરીકે 3 cos 2x છે. તો આધાર ઘાત બેયમાં x વાળા પદ છે, તો તમારે
કમ્પલસરી જે છે y લઈને બંને બાજુ log લેવામાં આવે તો જે છે એનું વિકલન શક્ય બને. એટલે અગાઉ આપણે લઘુ ગણિતીય વિકલન જે રીતે મેળવ્યું હતું એ જ રીતે અહીંયા મેળવવાનું રહેશે. એટલે અહીંયા લખવાનું અને ધારો કે જે આખું પદ આપ્યું છે ને y તમે ધારી લો y બરાબર 5x રેઝ ટુ 3 cos 2x આ રીતે ધારી દેવામાં આવે તો બંને બાજુ log લઈને લખવાનું. બંને બાજુ log લેતા બંને બાજુ log લેવામાં આવે તો અહીંયા થશે log y છે એટલે log y. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ log લેવામાં આવે તો 3 cos 2x આગળ આવી જાય તો 3 cos 2x આગળ આવી જાય. log ની અંદર 5x જોઈ લો બંને બાજુ log લેવામાં આવે તો 3 cos 2x આગળ આવે log 5x. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ રીતે બંને બાજુ log લીધા પછી જે છે એ ગુણાકારનો નિયમ વાપરશો તો સરળતાથી વિકલન મેળવી શકાય. લખવાનું નું x ની સાપેક્ષ વિકલન લેતા x ની સાપેક્ષ વિકલન જો લેવામાં આવે તો log y જે છે એનું થશે 1/y y છે એટલે dy/dx બરાબર. આ પહેલું પદ બીજું પદ તો વિદ્યાર્થી મિત્રો એમાં 3 જે છે 3 ને આપણે અત્યારે બહાર રાખીએ તો પ્રથમ પદ cos 2x એમનામ રહેશે cos 2x પ્રથમ પદ એમનામ. બીજું પદ log 5x નું વિકલન લેવું હોય તો નિયમ પ્રમાણે 1/5x log x નું 1/x થઈ રીતે 5x પર 5x નું બાકી તે બાજુમાં આપણે મૂકી જોઈ લો. પ્રથમ પદ cos 2x એમનામ log 5x નું 1/5x 5x છે એનું બાકી 5 પ્લસ log 5x એમનામ. બીજું પદ cos 2x નું વિકલન લેવું હોય cos નું -sin 2x cos નું -sin 2x નું બાકી એટલે 2. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે એ વિકલન થઈ જાય. પણ અહીંયા હવે તમારે જે છે સાદુરૂપ આપવું જરૂરી છે. તો dy/dx y ને તમે સામે મોકલી દો અહીંયા તો થશે 3y. અહીંયા વ્યવસ્થિત સાદુરૂપ આપીએ તો 5 5 ઉડી જાય તો વધે cos 2x છેદમાં x. અને અહીંયા જો તમે સાદુરૂપ આપવા માંગો તો 2 છે માઈનસ નિશાન બહાર લઈ લઈએ. અહીંયા -2x sin 2x પણ આગળ લે -2 sin 2x આગળ લઈ લઈએ log 5x તો છે બરાબર. તો આ સાદુરૂપ મહત્વનું છે અને y ની કિંમત પણ તમારે અહીંયા મૂકી દેવી પડે dy/dx બરાબર 3. y ની કિંમત જે છે મૂળ સમીકરણના આધારે જે ધાર્યું છે 5x રેઝ ટુ 3 cos 2x અને અહીંયા cos 2x ના છેદમાં x -2 sin 2x log 5x. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે અગાઉ લઘુગણકીય વિકલન કઈ રીતે મેળવી શકાય એ દાખલા ગણ્યા હતા એ જ રીતે આ દાખલો ગણવાનો રહે એટલે આ તમારો જવાબ તૈયાર થઈ જાય. જોઈ લો ફરીથી એકવાર. હવે પછી આગળનો દાખલો જોઈએ આપણે. હવે ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 0 ≤ x ≤ 1 માટે sin inverse x √x. તો વિદ્યાર્થી મિત્રો આનું વિકલન જે છે તમારે મેળવવાનું છે d/dx sin inverse x √x. તો આપણે જે છે એ sin inverse નું વિકલન તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો sin inverse x નું વિકલન શું થશે તો 1/√1 - x² આ રીતે એનું વિકલન થઈ જાય. તો એ નિયમ પ્રમાણે સીધું જ વિકલન કરી નાખો તો 1/ આખું પદ જે છે ને x તમારે સમજવાના. તો વર્ગમૂળની અંદર 1 - x √x નો વર્ગ નિયમ પ્રમાણે જે છે એ જ આપણે x ની જગ્યાએ મૂકે x √x. પણ અહીંયા જે છે x √x નું વિકલન બાકી બાજુમાં મૂકવું પડે. તો 1// વર્ગમૂળની અંદર જો અહીંયા x નો વર્ગ થશે √x નો વર્ગ એટલે x એટલે 1 - x નો ઘન થઈ જાય x² અને x³
અને અહીંયા તમારે બાકી વિકલન લખવું હોય તો x ની 1 ઘાત x ની 1/2 ઘાત હોય તો x ની 3/2 ઘાત થાય તો 3/2 ઘાત x / 2 અહીંયા જે છે તમારે બાજુમાં લખવું હોય બરાબર તો આનું વિકલન કઈ રીતે થશે અથવા સાદું દેખીને બતાવ્યું x ની 3/2 થાય તો એ રીતે x ની 1 ઘાત x ની અડધી ઘાત બેનો સરવાળો કરો 3/2 તો બહુપદીના નિયમ પ્રમાણે ઘાત આગળ 1 ઘાત ઘટે જે રીતે વિકલન થઈ જાય વ્યવસ્થિત સાદું કઈ રીતે આપી શકાય 3 આને √x લખી શકાય 2 ને આગળ લઈ લો અને વર્ગમૂળમાં 1 - x ઘન આ તમારો જવાબ તૈયાર થઈ જાય તો જે પણ રીત વાપરવાની થતી હોય લઘુગણિતીય વિકલન હોય અમુકમાં પ્રચલ સમીકરણ હોય અમુકમાં સાંકળનો નિયમ વાપરવો પડે અમુકમાં ત્રિકોણમિતિ આદેશ લેવો પડે જે પણ રીત સરળ પડે એ રીતે આપણે દાખલો ગણી શકાય અને સીધું સૂત્ર મદદથી દાખલો ગણી શકાય એમ છે સાતમો દાખલો જોઈએ હવે તો કે સાતમો દાખલો જે છે સાતમો છે log x raised to log x x greater than 1 આનું વિકલન મેળવવું છે વિદ્યાર્થીઓ જો આ દાખલો જે છે log x raised to log x આધાર ઘાત 2 માં x વાળા પદ છે તો તમારે y બરાબર ધારી લેવાના y બરાબર ધારવાના રહેશે ધારો કે y બરાબર log x raised to log x અહીંયા x greater than 1 આપ્યા છે શા માટે જો 1 હોય તો 0 થઈ જાય log ની અંદર સોરી 1 હોય તો log 0 થઈ જાય log 1 એટલે કિંમત 0 તો આધાર 0 ઘાત 0 એવું શક્ય બને નહીં એટલે એના માટે y બરાબર ધારી લો y બરાબર log x raised to log x તો લઘુગણકીય વિકલન જે રીતે મેળવ્યું કેમ કે આધાર ઘાતમાં 2x વાળા પદ છે બંનેમાં તો આપણે કમ્પલસરી બે બાજુ log લેવો પડે તો બંને બાજુ log લઈએ તો log y અહીંયા log આવશે આગળ તો log x આગળ આવશે પણ log ની અંદર આ log x તો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું બાજુ બંને બાજુ log લેતા તો આ રીતે log y બરાબર log x log ની અંદર log x તો હવે આપણે x ની સાપેક્ષમાં વિકલન કરો તો 1/y dy/dx બરાબર એક પદ બીજું પદ તો પ્રથમ પદ log x એમ નામ આનું વિકલન કરવાનું છે બીજા પદનું તો log ની અંદર log x તો નિયમ પ્રમાણે 1/log x log x નું બાકી એટલે 1/x બાજુમાં મૂકવું આપણે જોઈ લો પછી log x એમ નામ આનું 1/log x નું બાકી 1/x પ્લસ બીજું પદ log x એમ નામ પ્રથમ પદ log x ની થશે 1/x તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદું વાપરીએ log x દૂર થઈ જાય તો dy/dx y ને તમે સામે મોકલો અહીંયા વધે 1/x અને અહીંયા જે છે log x છેદમાં x હવે y જે છે ને કિંમત તમારે મૂકી દેવી પડે તો કે dy/dx y ની કિંમત કઈ છે તો કે log x raised to log x બાકી જે છે એમના 1/x વત્તા log x છેદમાં x જવાબ તો આ રીતે જે છે જ્યારે પણ આધાર ઘાતમાં xy વાળા પદ હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે જે છે એ બે બાજુ log લઈને દાખલો ગણી શકાય એક બીજી રીત પણ તમને કીધી હતી કે આને e ની ઘાત સ્વરૂપમાં તમે જો લખી નાખો તો એ રીતે પણ દાખલો સરળ પડે અને e ની ઘાત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો y બરાબર e ની ઘાત સ્વરૂપમાં e raised to log x raised to log x આધારિત તો આ રીતે લખી શકાય e ની ઘાત સ્વરૂપમાં તો e raised to log ની અંદર log x raised to log x લખો તો એ આધાર log નો આધાર ને મેન આધાર સરખો છે એટલે સાદું ઇન્વર્સ પાછું મળી જાય તો આમાં જે છે e raised to આ log x આગળ આવે એટલે log x log x તો આ રીતે લખો એટલે આનું વિકલન કરો e raised to x નું e raised to x પ્રમાણે એટલે આખું એમ નામ આવે આનું વિકલન બાકી રહે જે e વિકલન આપણે અહીંયા લખ્યું છે બરાબર જે આ રીતનો દાખલો થઈ જાય e raised to log x નું e raised to x નું e raised to x પ્રમાણે એટલે y મળી જાય અને બાકીનું આનું વિકલન બાજુમાં જે છે તમારે આ વિકલન મળે એટલે બે રીતે દાખલો ગણી શકાય
પણ બંને બાજુ log લઈને લ્યો તો કોઈ ભૂલ પડે નહીં. જોઈએ આગળ હવે. આટલો દાખલો છે. કોઈ અચળ a b માટે cos x વત્તા b sin x નું વિકલન જે છે એ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. d/dx નું વિકલન મેળવવું છે એટલે cos અંદર a cos x વત્તા b sin x નું વિકલન મેળવશો તો cos નું નિયમ પ્રમાણે માઈનસ sin જે આપણે સાંકળનો નિયમ વાપરીએ છીએ એ નિયમ અહીંયા વાપરવાનો છે. cos નો નિયમ પ્રમાણે માઈનસ sin અંદર જે છે પહેલા એનું a cos x વત્તા b sin x પણ અહીંયા આનું વિકલન બાકી રહે d/dx કોનું તો કે a cos x વત્તા b sin x નું વિકલન બાકી રહેશે એટલે માઈનસ sin a cos x વત્તા b sin x અહીંયા આનું વિકલન કરવું હોય તો cos નું માઈનસ sin એટલે માઈનસ a sin x cos નું માઈનસ sin x એ તો છે જ પ્લસ b એમનું sin નું cos x. તો આ જે છે તમારો જવાબ તૈયાર થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જે છે તમારે ધ્યાનમાં રાખવાનો દાખલો કઈ રીતે ગણી શકે. બહુ સરળ છે. cos નો નિયમ પ્રમાણે માઈનસ sin પણ અંદર જે છે એનું વિકલન બાકી છે a cos નું માઈનસ a sin x b sin નું cos b એમનું જોઈ લો એકવાર. આગળ ગણી આવે એના પછી જે છે નવમો દાખલો જોઈએ તો કે π/4 less than x less than 3π/4 માટે sin x minus cos x raised to sin x minus cos x નું વિકલન જે છે તમારે મેળવવાનું છે. નું વિકલિત શોધો. આનું વિકલન મેળવવું છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં તમને ખ્યાલ આવી જાય કઈ રીતે દાખલો ગણવો પડે. sin minus cos છે વિદ્યાર્થી મિત્રો. sin minus cos ઘાતમાં પણ sin minus cos છે એટલે આધાર ઘાતમાં x વાળા પદ છે તો તમારે જે છે એ બંને બાજુ લઘુગણકીય વિકલન જે રીતે ગણી એ જ રીતે દાખલો ગણવાનો છે. એટલે અહીંયા લખવું પડે ધારો કે y અને x નું મૂલ્ય છે π/4 કરતા વધુ અને 3π/4 કરતા ઓછા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા π/4 હોય ઉગમ બિંદુ છે અહીંયા 3π/4 હોય એની કિંમત આ રીતની જે છે એ લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં sin નું મૂલ્ય જે છે એ cos ના મૂલ્ય કરતા વધુ હોય. π/4 થી 3π/4 જે છે એમાં sin નું મૂલ્ય cos ના મૂલ્ય કરતા વધુ હોય એટલે આ ઋણ નો આવે ઘાતમાં ઋણ આવે નહીં. તો આપણે જોઈએ કે કઈ રીતે દાખલો y બરાબર sin x minus cos x raised to sin x minus cos x. તો હવે બંને બાજુ log લેવામાં આવે તો log y બરાબર અહીંયા log લેશું તો આગળ આવશે sin x minus cos x આગળ આવી જાય. log ની અંદર આ પદ તો છે sin x minus cos x કેમ કે જો sin આનું મૂલ્ય ઋણ આવે તો જે log ની અંદર શક્ય નથી એટલે આ x ની કિંમત તમને આવી આપેલી છે કે આ x ની કિંમત હોય તો log ની અંદરનું સાદુરૂપ ધન મળે. હવે x ની સાપેક્ષમાં વિકલન કરો નું x ની સાપેક્ષ વિકલિત લેતા આનું જો x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો શું થશે log y નું 1/y dy/dx log y નું 1/y dy/dx. અહીંયા આ પ્રથમ પદ એમનો sin x minus cos x એમનો. હવે આ log x નું વિકલન 1/x પ્રમાણે તો 1/sin x minus cos x log x નું 1/x પ્રમાણે sin x minus cos x પણ sin આનું વિકલન બાકી રહે એ વિકલન શું થશે sin નું cos x cos નું માઈનસ sin માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. જોઈ લો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ એમના
બીજા પદનું વિકલન log x નું 1/x પ્રમાણે, પણ આનું વિકલન બાકી છે sin નું cos, cos નું minus sin, એટલે વત્તા થઈ જાય, વત્તા sin x પ્લસ બીજું પદ એમ નામ log sin x minus cos x એમ નામ રહેશે, અને પ્રથમ પદનું વિકલન sin નું થશે cos, અને cos નું minus sin, એટલે વત્તા sin x થઈ જાય. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જવાબ લખી શકાય. આ પદ ઉડી જાય. હવે y જે છે ને તમે સામે મોકલો, dy upon dy, y સામે મોકલો, બાકી જે પદ બધા અહીં લખો. તો અહીંયા એક આ પદ વધશે cos x વત્તા sin x, અને અહીંયા આ બે પદ વધે. તો એ બે પદ કઈ રીતે લખી શકાય? તો cos x વત્તા sin x વાળું પદ જે છે એ આગળ લખીએ, અને પછી log sin x minus cos x, આ બે પદ ઉડી જાય, cos વત્તા sin વધે, અહીંયા cos વત્તા sin ઉપરાંત log વાળું પદ વધે. હવે y ની કિંમત તમે મૂકી દો, તો y ની કિંમત છે sin x minus cos x raised to sin x minus cos x ઘાતમાં છે. ઉપરાંત અહીંયા y ની કિંમત મૂકી આપણે વિદ્યાર્થી મિત્રો, અને બંને આ એક પદ છે અને આ પદ છે, તો આખા પદ જે છે આપણે મોટો કૌંસ કરી નાખીએ, સમજવા અનુકૂળ પડે. તો વિદ્યાર્થી જોઈ લો કે આમાં જે છે y ની કિંમત મૂકી, ઉપરાંત શું થશે? તો કે આ એક પદ છે અને આ બે પદ ગુણાકારમાં છે, તો એ બંને પદ જે છે એમાંથી cos વત્તા sin બંનેમાંથી સામાન્ય આગળ લઈ શકાય. એટલે અહીંયા આપણે cos વત્તા sin સામાન્ય લઈએ, તો અહીંયા શું વધશે? 1 વધે, અને અહીંયા શું વધશે? આ log વાળું પદ વધશે, log sin x minus cos x. વિદ્યાર્થી મિત્રો, આ તમારો જવાબ તૈયાર. જોઈ લો. એટલે આવું શા માટે થશે? આધાર ઘાતમાં x વાળા પદ છે, એટલે તમારે બંને બાજુ log લઈને દાખલો ગણવો પડે. સમજણ માટે જો અહીંયા લખવું હોય તો અહીં π/4 x < 3π/4, આ x ની કિંમત જે છે એમાં sin x cos x કરતા વધુ હોય, મતલબ sin x minus cos x એ ધન હોય, એટલે જે log માટે જરૂરી છે, એટલે કોઈ ઓબ્જેક્શન રહે નહીં. તો 9મો દાખલો જે છે આ રીતે ગણવાનો રહેશે. જોઈએ આગળ. એના પછી 10મો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10મો દાખલો કોઈ નિશ્ચિત 1 > 0 એની કિંમત ધન અને x પણ ધન માટે x raised to x વત્તા x raised to a વત્તા a raised to x વત્તા a raised to a નું વિકલિત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો અગાઉ જે છે એક આવો ઉદાહરણમાં છે, કઈ રીતે ગણી એટલે આનું વિકલન મેળવવાનું છે. તો આપણે જે છે એ અચળ પદ છે એનું વિકલન 0 થઈ જાય, એટલે a raised to a નું વિકલન 0. a raised to x નું વિકલન થશે a raised to x log a, x raised to નું ઘાત આગળ એકત કરી એ પ્રમાણે વિકલન થશે. x raised to x નું જે છે તમે એનું વિકલન સીધું લખવું હોય તો x raised to x 1 log x થાય. એટલે ખરેખર જો દાખલો માર્ક પ્રમાણે જો ગણવો હોય, 3 માર્કનો દાખલો પૂછ્યો હોય અથવા 2 માર્કમાં, તો તમારે આનું વિકલન 0 સીધું થઈ જાય. પણ આખું પદ y ધારી લો વિદ્યાર્થી મિત્રો, ફરીથી y આખા બરાબર ધારી લો, તો u ધારી લેવાના, અને પછી v ધારી લેવાના, અને આને z ધારી લેવાના, તો અથવા w ધારો, u v w, પેલું પદ u, આ v અને જે છે w, તો એ બધા પદનું વિકલન અલગ અલગ કરી નાખો, બરાબર. તો એ રીતે જવાબ તૈયાર થઈ જાય. પણ જો આપણે એનું વિકલન સીધું જો મેળવવું હોય, d upon dx x raised to x વત્તા x raised to a વત્તા a raised to x વત્તા a raised to a, તો સીધું વિકલન કઈ રીતે શક્ય બનશે? તો આનું અચળ પદ છે એટલે 0 થશે, બાકીમાં a raised to x છે, તો આધાર તરીકે અચળ પદ, ઘાત તરીકે x વાળું પદ, તો કઈ રીતે વિકલન થાય? આધાર તરીકે x વાળું પદ, ઘાત તરીકે અચળ પદ, તો કઈ રીતે? આધાર ઘાતમાં x વાળા પદ, તો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, તમામ જે છે વિકલન આપણે અલગ અલગ લખીએ. x raised to x
d upon dx x raised to a d upon dx a raised to x d upon dx a raised to a. વિદ્યાર્થી મિત્રો તમામ વિકલન જે છે એ આપણે મેળવવા હોય તો x raised to x નું વિકલન કઈ રીતે થશે તો કે x raised to x 1 વત્તા log x અલગથી બાજુમાં લખવું હોય તો લખી શકાય. એટલે આપણને અગાઉ પણ ખ્યાલ છે કે x raised to x નું કઈ રીતે લખીએ કે y બરાબર લઈને બંને બાજુ log લ્યો અથવા u બરાબર x raised to x લો બંને બાજુ log લઈ તો વિકલન મળી જાય. પણ ખાસ x raised to x નું વિકલન કાયમ માટે યાદ જ રાખવાનું q થશે x raised to x 1 વત્તા log x. હવે આનું વિકલન કઈ રીતે થશે તો કે આધાર તરીકે x વાળું પદ ઘાત તરીકે અચળ પદ અને x ની સાપેક્ષમાં છે એટલે એમાં ઘાત આગળ આવે એક ઘાત ઘટી જાય એ નિયમ પ્રમાણે વિકલન થઈ જાય. પછી વિદ્યાર્થી a raised to x માં આધાર તરીકે અચળ પદ ઘાત તરીકે x વાળું પદ એટલે એનું વિકલન a raised to x log a raised to x નું a raised to x log a પ્રમાણે થઈ જાય. અને આ અચળ પદ છે આધાર ઘાત બે અચળ પદ જો એમાં ભૂલ ન પડી જાય વિદ્યાર્થી મિત્રો x ની સાપેક્ષમાં વિકલન છે અને a છે અને ઘાતમાં પડીએ એટલે આખું અચળ પદ જ ગણાય એટલે અચળ પદનું વિકલન શૂન્ય મળે. આ જવાબ તૈયાર છે x 1 વત્તા log x a x raised to a x raised to a minus 1 વત્તા a raised to x log a આ જવાબ મળે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો ખાસ જો 3 માર્કનો દાખલો પૂછ્યો હોય તો જે છે એ તમારે આને u ધારી લેવાનું એનું અલગથી u નું લાઈન જે છે વિકલન કરવાનું અને આ તો સીધું થઈ જાય જે છે આ a raised to x છે તો એમાં પણ જે છે બંને બાજુ log લઈને દાખલો ગણી શકાય. પણ બધા વિકલન બહુ જાણીતા છે તો સીધું વિકલન આપણે લખી શકીએ. જોઈએ આગળ હવે sin x વત્તા sin x વર્ગમૂળ 1 minus x વર્ગ માટે dy upon dx મેળવવાના છે. એટલે શરૂઆત દાખલાની કરી હોય તો અહીં પહેલા વિધેય લખી નાખો y બરાબર sin inverse x વત્તા sin inverse વર્ગમૂળમાં 1 minus x વર્ગ. આનું સીધું તે આપણે વિકલન કરી નાખીએ નું x ની સાપેક્ષ વિકલિત લેતા સીધું તે x ની સાપેક્ષમાં જો વિકલન લેવામાં આવે તો dy upon dx y જે છે એટલે dy upon dx sin inverse નું વિકલન 1/√1 minus x વર્ગ પ્લસ આનું પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આમાં જે વિકલન કરી હતી 1/√1 માઈનસ આખું પદ x તમે સમજો તો વર્ગમૂળમાં 1 minus x વર્ગ આખાનો વર્ગ. જો આ રીતે x ની જગ્યાએ આખું પદ પણ એનું વિકલન બાકી રહે d upon dx વર્ગમૂળમાં 1 minus x વર્ગ નું વિકલન બાજુમાં બાકી. આ પાછું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા 1/√1 minus x વર્ગ અહીંયા સાદુરૂપ આપશો તો 1/√1 આ વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય તો 1 માઈનસ વર્ગમૂળ દૂર તો કૌંસમાં 1 minus x વર્ગ થાય તો આગળ માઈનસ તો 1 વત્તા x વર્ગ થશે. અને આનું વિકલન જો લેવું હોય તો આપણને ખ્યાલ છે √x નું વિકલન 1/2√x પ્રમાણે એટલે 2 વર્ગમૂળમાં 1 minus x વર્ગ પણ અંદરનું વિકલન બાકી રહે -2x. જોઈ લો બહુ મહત્વનું છે વિદ્યાર્થીઓ સાદુરૂપ વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય 1 minus x વર્ગ આગળ માઈનસ છે એટલે માઈનસ આપો તો -1 વત્તા x વર્ગ. અને આનું √x નું છેદમાં 2√x પ્રમાણે 2 વર્ગમૂળમાં 1 minus x વર્ગ અને આનું વિકલન બાકી રહે -2x સાદુરૂપ વ્યવસ્થિત આપી વર્ગમૂળમાં 1 minus x વર્ગ પ્લસ આ 1 1 ઉડી જાય વર્ગમૂળમાં x વર્ગ એટલે માનાંક x લખીએ. આવું શા માટે કર્યું કેમ કે x ની કિંમત જોઈશું ધન થાય કે ઋણ એના આધારે 2 ઉડી જાય તો -x છેદમાં વર્ગમૂળમાં 1 minus x વર્ગ. હવે આપણે જોઈએ કે x કેવા છે 0 less than x less than equal to 1 માટે માનાંક x કેવા હોય ધન હોય એટલે માનાંક x બરાબર x મૂકી શકાય એટલે 1/√1 minus x વર્ગ અહીંયા -x નહીં પણ +x મૂકી શકાય એટલે પ્લસ x ઉપર -x વર્ગમૂળમાં 1 minus x વર્ગ તો છે x ઉડી ગયા તો 1/√1 minus x વર્ગ આ માઈનસ 1/√1 minus x વર્ગ બે ઉડી જાય સરખા છે એટલે 0 એટલે વિકલન મળે આનું dy upon dx શૂન્ય મળે. આ જવાબ
જો આવો દાખલો વિદ્યાર્થી મિત્રો ખાસ બહુ ધ્યાન રાખવું પડે કે sin ઇન્વર્સ વર્ગનો 1 - x વર્ગ છે તો એનું વિકલન કઈ રીતે મેળવી શકાય અને એ રીતે પણ ગણી શકાય sin ઇન્વર્સ જે છે એને cos ઇન્વર્સ માં ફેરવી દો તો sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x એટલે π/2 નું વિકલન 0 અથવા સીધું પણ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આજના લેક્ચરમાં એટલું રાખીએ દાખલા વ્યવસ્થિત અગાઉ જેટલી પણ અલગ અલગ રીતના છે બધા દાખલાઓ આપણે ગણ્યા છે